લલિત મોદીએ લંડનમાં ભારતીય હાઈ કમિશનરની અંદર અરજી કરી છે કે હું ભારતનું નાગરિકત્વ છોડી રહ્યો છું અને વાનુઅતુ ટાપુ ઉપર રહેવા જઈ રહ્યો છું અને આ વાતની વિદેશ મંત્રાલયે પુષ્ટિ પણ કરી છે. નમસ્કાર. અચાનક એક ટાપુ સોશિયલ મીડિયામાં જબરજસ્ત ચર્ચામાં આવી ગયો છે. આ ટાપુ વિશે અત્યાર સુધી કોઈએ કદાચ એનું નામ પણ સાંભળ્યું નહીં હોય, પરંતુ આઈપીએલના પૂર્વ બોસ લલિત મોદીને કારણે આ ટાપુ જબરજસ્ત ચર્ચામાં આવી ગયો છે અને આ ટાપુનું નામ છે વાનુઅતુ ટાપુ. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. લલિત મોદી વિશે બધા મોટે ભાગે જાણે જ છે. 2008માં આઈપીએલના બોસ હતા અને 2010ની અંદર કરોડો રૂપિયાનો કૌભાંડનો એમની પર આરોપ લાગ્યો અને ભારતે મની લોન્ડરિંગનો કેસ બી કર્યો અને લલિત મોદી ભારત છોડીને લંડન વસી ગયા હતા. હવે લલિત મોદીએ લંડનમાં ભારતીય હાઈ કમિશનરની અંદર અરજી કરી છે કે હું ભારતનું નાગરિકત્વ છોડી રહ્યો છું અને વાનુઅતુ ટાપુ ઉપર રહેવા જઈ રહ્યો છું અને આ વાતની વિદેશ મંત્રાલયે પુષ્ટિ પણ કરી છે. એટલા માટે સોશિયલ મીડિયા ઉપર બધા સર્ચ કરવા મંડી પડ્યા છે કે આ વાનુઅતુ ટાપુ શું છે કે જ્યાં લલિત મોદી રહેવા ગયા છે. હવે લલિત મોદી, હું વાનુઅતુ ટાપુ વિશે તો તમારી સાથે વાત કરીશ, પરંતુ થોડીક લલિત મોદી વિશે પણ તમને માહિતી આપી દઉં કે લલિત મોદી આઈપીએલની અહીંયા શરૂ કરનાર જ્યારે હતા ત્યારે એમનું બહુ મોટું નામ હતું અને એમની માતાની એક મિત્ર હતી મિનલ, એમની સાથે આ લલિત મોદીએ લગ્ન કરેલા અને મિનલ પોતે બી પરિણીત હતા અને મિનલથી એમને 2 છોકરા થયા, પણ મિનલનું લગભગ 2018માં કેન્સરને કારણે મોત થયું અને એ પછી આ લલિત મોદીના અનેક સંબંધો પણ ચર્ચામાં આવ્યા. હમણાં થોડાક સમય પહેલાં જ બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન સાથેના સંબંધોની ચર્ચાએ પણ ભારે જોર પકડેલું હતું. હવે આ જે વાનુઅતુ ટાપુ જે હમણાં જોરદાર ચર્ચામાં આવી ગયો છે અને આ લલિત મોદી જ્યાં રહેવા જવાની વાત કરે છે એ વાનુઅતુ ટાપુ પ્રશાંત મહાસાગરમાં આવેલો એક નાનકડો દેશ છે અને 80 ટાપુઓમાંથી ભેગો કરીને બનાવવામાં આવેલો એક દેશ છે અને આ ટાપુ અત્યારે 1.30 કરોડ રૂપિયાની અંદર સિટીઝનશીપ આપે છે, એટલે કે $1.55 લાખ. તો લલિત મોદી હવે ત્યાં રહેવા જવાના છે અને આને કારણે ભારતને મુશ્કેલી એ પડશે કે લંડનથી ભારત પાછા લાવવા માટેની ઘણો પ્રયાસ ભારત કરી રહ્યું હતું, પરંતુ હવે તો આ એવા દેશમાં જાય છે કે જેને કારણે લલિત મોદીને ભારત લાવવામાં મુશ્કેલ પડશે. હવે આ વાનુઅતુ ટાપુ જવા માટે આકર્ષણ શું કામ છે એ પણ જાણવા જેવું છે કે ત્યાં આગળ વ્યક્તિગત કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ નથી. તમે જે આવક મેળવો એ સ્થાનિક હોય કે ઇન્ટરનેશનલ હોય એ સંપૂર્ણ કરવેરા મુક્ત છે. ત્યાં આગળ કોઈ કેપિટલ ગેઇન ટેક્સ પણ નથી. શેરબજાર, રિયલ એસ્ટેટ કે કોઈ વેલ્યુએબલ આઇટમ્સમાંથી કમાણી કરી હોય એની પર કોઈ પણ કેપિટલ ગેઇન ટેક્સ લાગતો નથી. ત્યાં આગળ કોઈ વારસાગત ટેક્સ, કોર્પોરેટ ટેક્સ કશું જ લાગતું નથી. ત્યાં આગળ કોઈ ગિફ્ટ ટેક્સ બી નથી લાગતો, એસેટ ટેક્સ બી નથી લાગતો કે કોઈ પ્રકારનો ત્યાં આગળ ટેક્સ નથી લાગતો. અને બીજું કે આ વાનુઅતુ ટાપુ છે એ ક્રિપ્ટોકરન્સીનું હબ કહેવાય છે. એ ક્રિપ્ટોકરન્સીનું હેવન છે. ત્યાં આગળ ક્રિપ્ટોકરન્સીનો ધંધો બહુ જોરમાં ચાલે છે અને આ જે વાનુઅતુ ટાપુ છે એનું જે ચલણ છે એને HEVATU VUV એવું કહેવામાં આવે છે. અને આ વાનુઅતુ ટાપુ છે એ 150 દેશોમાંથી સૌથી હેપી કન્ટ્રી તરીકે પહેલો નંબર ધરાવે છે, એટલે સૌથી ખુશી દેશ તરીકે કહેવાય છે. હવે તમારે આ વાનુઅતુ જો પહોંચવું હોય તો કેવી રીતે પહોંચી શકો? તો ઓસ્ટ્રેલિયાના સિડનીથી વાનુઅતુ એરપોર્ટ છે, બોવરફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, ત્યાં તમે 3 કલાકની સીધી ફ્લાઇટ છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, ફિજી, આ બધા પેસિફિક મહાસાગરોમાંથી પણ તમે ફ્લાઇટ દ્વારા પહોંચી શકો.
હવે વનુઆતુનો અર્થ થાય છે આપણી ભૂમિ, અને એની વસ્તી જે છે એ માત્ર 3 લાખની જ છે. એક નાનકડો એક વિસ્તાર કહેવાય એવો આ એક આખો દેશ છે. તો અત્યારે લલિત મોદી ત્યાંની સિટીઝનશીપ મેળવી છે, એને કારણે આ ટાપુ ચર્ચામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.